મોટી સફળતા. પોશ વિસ્તારમાં ચોરી કરતી મોડેલ ગેંગ ઝડપાઈ. ₹1.69 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરીને શહેરના અત્યંત આધુનિક અને પોશ ગણાતા વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવતી કુખ્યાત મોડેલ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલ દરવાજા વિસ્તારમાં સઘન વોચ ગોઠવીને ટોળકીના 2 મુખ્ય સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ ખાસ કરીને ઘોડદોડ રોડ જેવા વિસ્તારોમાં આવેલા આલિશાન બંગલાઓને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે જાણીતી હતી. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે મોડલ અને તેના સાથીદારો કરણ ઉર્ફે કાળિયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો અનુસાર આ બંને આરોપીઓ મૂળ પાટણ અને નડિયાદના વતની છે અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા હતા. દિવસ દરમિયાન તેઓ મોપેડ પર ફરીને પોશ વિસ્તારોમાં બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના અંધકારમાં ચોરીને અંજામ આપતા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ અગાઉ પણ ચોરી અને લૂંટના 25 કરતાં પણ વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીના ચાંદીના દાગીના તેમજ ગુનામાં વપરાયેલું એક મોપેડ મળીને કુલ ₹1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ગુનાશોધક શાખા દ્વારા આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં તેઓએ અગાઉ કયા વિસ્તારોમાં ચોરીઓ કરી છે તે અંગેના મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ ઉપરાંત આ ટોળકીના અન્ય ફરાર સાગરીતોને પકડી પાડવા માટે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.